નમસ્કાર, સમાચાર જસ્ટિન સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. અમદાવાદમાં નારોલની એક ખાનગી કંપનીમાં આગ લાગી. સાવાડી ગામમાં કપડા અને રૂની ફેક્ટરીમાં આગ લાગી. વહેલી સવારથી લાગેલી આગ હજુ પણ બેકાબુ બનેલી છે. 3 અધિકારી, ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે છે. રૂમાં આગ લાગવાના કારણે રૂમાં આગ લાગવાના કારણે કાબુ કરવામાં સમસ્યા થઈ રહી છે. અમદાવાદમાં નારોલની એક ખાનગી કંપનીમાં આગ લાગી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવવાના સતત પ્રયાસો કરી રહ્યા છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે. અર્પિત, નારોલની એક ખાનગી કંપનીમાં વહેલી સવારથી આગ લાગેલી છે. આ સ્થિતિ શું છે? યશ એક્સપોર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની નામ છે જે આગ લાગી છે. શાહવાડી વિસ્તાર નારોલમાં આવેલો છે. ત્યાં રૂનું જે રિસાયકલ કરવાનું હોય એ કંપની હતી ને એનું કામ અહીંયા ચાલી રહ્યું હતું. એ દરમિયાન સવારે આગ લાગી હતી. જોકે હાલ સારી વાત, રાહતની વાત એ છે કે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે અને હાલ કુલિંગ કરવાની પ્રક્રિયા ફાયરના અધિકારીઓ અને જવાનો અહીંયા કરતા જોવા મળી રહ્યા છે. મારી સાથે ફાયરના અધિકારી છે ઓમ જાડેજા સાહેબ, એમની સાથે પણ આપણે વાત કરીએ. સાહેબ, આગ લાગી હતી, એક્ઝેક્ટલી ઘટના ક્યારે બની અને કેટલી વિકરાળ આગ હતી, હાલ પરિસ્થિતિ શું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ કંટ્રોલ રૂમ ઉપર સવારે 7:48 કલાકે એક ફાયર કોલ મળે છે, જેમાં નારોલમાં આવેલ યશ એક્સપોર્ટમાં વેરહાઉસ સ્ટોરેજીસની અંદર જ્યાં કોટન ફાઇનલ ગુડ્સ મૂક્યા હોય છે ત્યાં આગ લાગી છે. તે કોલ મળતા નજીકના ફાયર સ્ટેશનો પરથી ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલો ઘટના સ્થળ પર આવે છે. ઘટનાની જરૂરિયાતને જોતા હાલમાં ટોટલ 10 જેટલા વોટર બાઉઝરો અલગ અલગ જગ્યાએથી ફોર્સેબલ એન્ટ્રી લઈને ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે. અમુક એવા લોકેશન્સ છે કે જ્યાં જેસીબીની મદદથી ફોર્સેબલ એન્ટ્રી લઈને વેન્ટિલેશન કરવાની જરૂર પડી છે. ત્યાં હાલમાં વેન્ટિલેશનની સાથે ફાયર ફાઇટિંગ ચાલુ છે. ઘટના આશરે 2 કલાકની ભારે જહેમત બાદ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે. સદનસીબે કોઈ જાનહાની કે ઈજાનો બનાવ બન્યો નથી અને હજુ આગળ પોલીસ એફએસએલની મદદ લેવામાં આવશે કે બનાવનું ઘટનાક્રમ કેવી રીતે બન્યું, વહેલી સવારે શું થયું હશે કે જેના કારણે આગ આટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી. કેટલી ફાયરની ગાડી હતી ને કેટલા ફાયરના અધિકારી અહીંયા હાજર હતા, કર્મચારીઓ? કેમ કે ખૂબ મુશ્કેલી પડતી હોય છે અને મોટો પડકાર ઝીલીને પણ આપના જીવના જોખમે ફાયરના જવાનો કામ કરતા હાલ પણ જોવા મળી રહ્યા છે. હાલ ટોટલ ઘટના સ્થળ પર 58 જેટલા ફાયર ફાઇટર જવાનો અને 19 જેટલા ફાયર ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલો ઘટના સ્થળ પર છે. વેન્ટિલેશન અને એના માટે ફોર્સેબલ એન્ટ્રી માટે અમુક હેવી મશીનરીઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કન્જેસ્ટેડ કન્ફાઇન્ડ એરિયાની અંદર ફાયર પ્રપોગેટ ના થાય અને બીજો જે ફાઇનલ ગુડ્સ એરિયા છે, સ્ટોરેજ એરિયા છે, ત્યાં ફાયર પ્રસરે નહીં તે બાબતનું ખાસ ચોકસાઈ પ્રાથમિક કારણ બહાર આવ્યું છે આગનું? ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, ત્યારે જ ખબર પડી છે કે એફએસએલ અને પ્રાઇમા ફેસી ઇન્ફોર્મેશનમાં એવું છે કે વહેલી સવારે અચાનક ફાઇનલ ગુડ્સની અંદરથી ધુમાડો નીકળ્યો. એ લોકોએ પ્રયત્ન કર્યો પોતાની ફાયર ટીમ અને ફાયર સિસ્ટમથી કંટ્રોલ કરવાનો, પણ કમનસીબે જે ના કરી શક્યા અને અમદાવાદ ફાયરને મદદ માટે બોલાવવામાં આવી છે. કેમ કે વિસ્તાર પણ અહીંયા પહોળો છે અને કંપની ખૂબ મોટી છે અને રૂ હતું, એના કારણે બની શકે કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જનરલી રો કોટનના સેગ્રિગેશનમાં તેઓએ સ્ટેકિંગ કરેલા છે અને એ સ્ટેકિંગની અંદર જો કોટન કે કોઈ પણ ગરમ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ અડવાથી ફાયર લાગવાના ચાન્સીસ વધી જતા હોય છે. આવો બનાવ જનરલી ઉનાળાની અંદર હેવી મશીનરીઝ ગરમ થતી હોય, ઓવરલોડિંગ થતી હોય ત્યારે આવા બનાવો બનવાની સંભાવના વધતી હોય છે. ચોક્કસપણે એ બાબતની દિશામાં તપાસ થશે અને કેવી રીતે આગ લાગી તે તપાસવામાં આવશે. હાલ શક્યતા એવી જોવા મળી રહી છે કે જે મશીનરી હતી, મશીનરીમાં હીટિંગ થયું હોઈ શકે અને એના કારણે આગ લાગવાની શક્યતાઓ, સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે એફએસએલની મદદ લેવામાં આવી રહી છે અને રીઝન એકચ્યુઅલ શું હતું એનું પણ જે કામગીરી છે, રીઝન કારણ શોધવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. પણ સૌથી મોટી વાત એ છે કે કોઈ મોટી જાનહાની નથી થઈ. એ ચોક્કસ છે કે આખું જે રો મટીરિયલ હતું રૂનું, એ મટીરિયલ બળીને ખાક થઈ ગયું છે અને મહા મહેનતે ફાયરના 50થી વધારે જવાનોએ આગ પર કાબુ મેળવ્યો છે. જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો.